હર હર મહાદેવ મિત્રો, અત્યારે ચાલી રહ્યો છે પવિત્ર શ્રાવણ માસ અને શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની ભક્તિ અને આરાધનાનો મહિનો. તો મિત્રો, આ શ્રાવણ માસ દરમિયાન તમે પણ ઘણા બધા શિવાલયના દર્શન કર્યા જ હશે, પણ શું તમે ક્યારેય અદૃશ્ય શિવાલયના દર્શન કર્યા છે? નહીં. જો હું તમને એમ કહું કે મારી પાછળ જ અત્યારે એક 6000 વર્ષ જૂનું અદૃશ્ય શિવાલય છે, તો શું તમે માનશો? તમે તો એમ કહેશો ને કે ભાઈ, જે દેખાતું નથી એને કેમ માની લેવું. પણ આજે આ વિડીયોમાં હું તમને બતાવીશ 6000 વર્ષ જૂનું એક અદૃશ્ય શિવાલય, જે છે આ જ જગ્યાએ, પણ દેખાતું કેમ નથી? કેમ કે છે આ કૂવાની અંદર. પણ હવે મહાદેવના દર્શન કરવા માટે કૂવાની અંદર જવું પડશે, પણ કૂવામાં કૂદવાની જરૂર નથી, કેમ કે આગળ કૂવાની અંદર જવાના પગથિયા છે. અને આ શિવાલય લગભગ જમીનથી 15 થી 20 ફૂટ નીચે છે. તો દર્શક મિત્રો, આ છે પંચનાથ મહાદેવ, અને મંદિરમાં અંદર જવા માટે તમારે 20 જેટલા પગથિયા ઉતરવા પડશે. ઘણા બધા મંદિરમાં તમે ગયા હશો, જ્યાં આપણે આમ તો જોઈએ તો મંદિરમાં જવા માટે આપણે પગથિયા ચડીને જવું પડે છે, પણ અહીંયા મહાદેવના દર્શન કરવા માટે તમારે પગથિયા ઉતરવા પડશે. અને આ એ જ કૂવો છે કે જે આપણે ઉપરથી જોયો હતો. છે ને અદ્ભુત? તો મિત્રો, આ અદ્ભુત જગ્યા ક્યાં આવેલી છે, એની સાથે સાથે જ આ જગ્યાનું નિર્માણ કોણે કર્યું હતું, એ વાતો આપણે વિડીયોમાં આગળ કરશું. પહેલાં તમને કરાવી દઈએ મહાદેવના દર્શન. અને અહીંયા થોડુંક એવું અંધારું છે, તો વિડીયોમાં તમે આ ગુફાને ધ્યાનથી જોઈ શકો એના માટે આપણે ટોર્ચ પણ લઈને આવ્યા છે, જેથી તમને હું સરસ રીતે દર્શન કરાવી શકું. તો મિત્રો, અહીંયા આ ગુફામાં પ્રવેશતા જ તમને એક નાની એવી ગુફા દેખાશે, જ્યાં તમે અત્યારે પ્રવેશ ન કરી શકો, કેમ કે કાળક્રમે આ ગુફાનો જે દરવાજો છે એ બહુ સાંકડો થઈ ગયો. એના સિવાય હજી પણ એક અહીંયા પણ ગુફા છે, જોઈ શકો છો તમે. એની પણ સેમ એ જ હાલત છે. અને આ છે જમીનની અંદર રહેલું અદ્ભુત શિવાલય. અને અહીંયા પણ એક જો આ ગુફા છે, એ ગુફાની પણ બહુ ખાસ વાત છે, જે તમને વિડીયોમાં હું આગળ જણાવીશ. પહેલાં તમને સરસ એવા મહાદેવના દર્શન કરાવી દઉં. અને મિત્રો, આ જગ્યા ઉપર એક અલગ જ અદ્ભુત એવી શાંતિનો અનુભવ થશે. ટૂંકમાં કહું તો અહીંયા તમે તમારા હૃદયના ધબકારા સાંભળી શકો ને, એટલી શાંતિ છે. અને અહીંયા જે ગુફાની છત છે એની ઊંચાઈ લગભગ 3 ફૂટ જેવી હશે, એટલે આમ ઝૂકીને જવું પડે. એની સાથે સાથે અહીંયા છે ભૈરવનાથ. જ્યારે એક વાતની ધ્યાન રાખવી કે અહીંયા કચરો ન કરવો, અને આ જગ્યાની સ્વચ્છતા અને પવિત્રતા જળવાઈ રહી એવું જ કામ કરવું. તો હવે તમને આ જે ગુફા છે એને હું એક વખત બતાવી દઉં, અને એના પછી આ જગ્યાનો તમને ઇતિહાસ કહું. તો અહીંયા બેઠા છે આપણા મહાદેવ, અને ડાબી બાજુ છે ગણપતિ બાપ્પા, અને અહીંયા છે હનુમાનજી. થોડાક એવા આગળ જશો એટલે અહીંયા એક ધૂણો આવેલો છે, યજ્ઞકુંડ છે. અને પછી અહીંયા પણ એક નાની એવી શિવલિંગ છે, અને અહીંયા પણ
અને આખી આખી ગુફાની અંદર તમને એક અલૌકિક શાંતિનો અનુભવ થશે. અહીંયા કંઈક નાના નાના ચકલા ઉડે છે, મેં જોયા હમણાં. ખબર નહીં કે કેમેરામાં આવ્યા હશે કે નહીં. અને અહીંયા પણ એક ગુફા છે, જો છો, અહીંયા પણ એક ગુફા છે. તો મિત્રો, તમે મહાદેવના તો દર્શન કરી લીધા હશે. હવે વાત કરીએ આ જગ્યાના ઇતિહાસની. આ જગ્યા બહુ જ ઐતિહાસિક છે. આજથી લગભગ 6000 વર્ષ પહેલાં આ જગ્યાનું નિર્માણ પાંડવો દ્વારા કરવામાં આવ્યું હતું. હા, સાચું સાંભળ્યું તમે, પાંડવો દ્વારા. પાંડવ લોકો છે વનવાસમાં હતા ત્યારને આ ભોયરો છે, એટલે આ ભોયરાને 6 થી 7000 વર્ષ થઈ ગયા ત્યારની આ ગુફા છે. અને ગુફા બનાવે ને પાંડવો આ ગુફામાં ઝાઝા વખત રહેલા છે. એટલે આ જગ્યામાં 13 જ્યોતિર્લિંગ એ લોકોએ બનાવેલી છે. ગુરુ દત્તાત્રેય છે, ગિરનાર આખો એરિયા છે. અને મહાકાલ ભૈરવ બાપા પણ છે. અંસાય માતા, અત્ર ઋષિ સબ આપેલે ગુફામાં છે. પણ આ જગ્યામાં પગ મુકતા સત્યતા બોલે ખોટો આ જગ્યામાં ગુફામાં જાય નથી શકતો. બાકી સાચો માણસ કાયમ આવે, ખોટો માણસ આવી ન હગે. એટલે પાંડવોની સત્યતા આમાં બોલાવે છે. ને જે પણ દુઃખી આવે એનો કામ ભગવાન બધોય કરે. કોઈને દીકરા ના હોય, કોઈને ધંધો ના હોય, તો ભગવાન સબ કુછ આપે છે. એ પરમાન પાંડવો આપે છે. અહીંયા 40 સંતના રહ્યા. અને એક નાથજીની માતાજી 18 વર્ષથી એ ગુફામાં ભગવાનની સેવા કરે. અને એ કોઈ પાસે માગતા નથી. ભગવાન એક ધૂનો એ લોકોને ધૂનો જોઈએ નાથજીને. ધૂનો ચેતન રાખ્યો તો ધૂનાવાળા સીધા મોકલાવે અને ભંડાર ભરી દે. માતાજી કોઈ પણ આવે અને કહે કે માતામાં તમે શું ખાઓ છો, તો માતામાં એમ કે અમારો ધૂનાવાળો ભંડાર ભરી દે, અમે ખાઈએ. કોઈ પણ અહીં આવે એને ખવડાવે માતાજી. અહીંયા બહુ રહસ્યમય નાની મોટી ગુફા આવેલી છે, એના વિશે વાત કરીએ. 3 ગુફા મેન છે. એક ગુફા જૂન ભવાની જાય, અને અહીંયા બાજુમાં કામાક્ષી માતા છે. એક ગુફા કામાક્ષી માતાએ જાય. ને 12 જ્યોતિર્લિંગને વચમાં છે, એ આખામાં જાય છે. જુનાગઢ, દ્વારકા ગમે ત્યાં જાય. એટલે મેન 3 ગુફા છે. ભૈરવ છે ને, ભૈરવની બાજુમાં એ ગુફા છે. આ ભૈરવ બાપા બેઠા અને એ ગુફા છે, એ જોન ભવાની જાય. અને કામાખ્યા માતાજી, કામાક્ષી માતાજી આ 12 જ્યોતિર્લિંગ ને. અને આમ જોવો તો એ ગુફા કામાક્ષી, આ એ દેખાય નહીં. આપણે ભોયરામાં ઓલા 12 જ્યોતિર્લિંગ પાય, અને આમ જોવો તો તમને ગુફા દેખાય. એ કામાક્ષી માની, કામાક્ષી માં એક છે, 2 ખેતરવત. આ ગુફામાં તો આપણે કોઈ ના જાય શકે. સત્યતાના સાધુ ઋષિ મુનિ એ પેલા જમાનામાં ગુફામાંથી જતા. અત્યારે કોઈ જવાનું, ગુફા પુરાઈ ગઈ. પણ આ કિનાલ તોડીને, એટલે આ કિનાલ બનીને તો કામાક્ષી ભવાની માની ગુફા તોડી નાખી. એટલે અહીંયા પાણી આવે ને કિનાલમાં તો સીધું કૂવામાં પાણી આવે. એ કામાક્ષી માની ગુફા છે ને, એમાંથી પાણી અહીંયા કૂવામાં આવે. તો એ ડાયરેક્ટ તમે જાઓ ને તો ભવાની એ ગુફા છે અહીંયા આપણે ભોયરાની. અને આ આપણા ગામના એમ કે કમા યા આરતી થતી હોય ને ભવાની, તો અહીંયા અવાજ આવે કે આરતીને ટેમ. પણ તમે
ભોયરામાં જાઓ તો થાક નહીં લાગો, બાકી ભોયરામાંથી દર્શન કરીને ઉપર આવો તો તમને ગિરનાર જેવો થાક લાગે. એટલે મારો ગુરુ દત્તાત્રેય સંયમ બિરાજમાન છે ગુફામાં. આને આપણે બાપા પાસે જાય ને પગથિયા ઉતરવા જાય એ આ કાલી માતા પૂતા છે ને કાલી માતાની ચરણ કમલમાં ગણેશ બેઠો. આપણે આમ નમીન બાપા પાસે જાય ને યા ઉપર માતાજી પૂતા કાલી માતા ને ચરણ કમલમાં ગણેશ બેઠો. એટલે ગણેશને પણ સિંદૂર લગાવી રહીશ ને માને મુગુટની સિંદૂર લગાવ્યો ને તમે મોબાઈલમાં બે જોવો તો માં સૂતા છે. એટલે મેં પૂછ્યું, માં તમે કાલી માતા છે? મને કે હા. માં અમુક સમય મારી ઉંમર થાય, હું ગુફામાં જઈ ન શકે તો માં તારો ઉપર મંદિર બનાવું? તો કે હા. તો આ મંદિર બન્યું 2.25 ફૂટની માને મૂર્તિ પ્રતિષ્ઠા માંગરોળ બંદરવાડાની. હવે વાત રહી કે આ જગ્યા ક્યાં આવેલી છે. આ જગ્યા આવેલી છે સોમનાથથી લગભગ 35 કિલોમીટરની દૂર ચોરવાડ ગામે. એટલે ચોરવાડ અને જુજારપુર ગામની એક્ઝેક્ટ વચ્ચે છે. અત્યારે તો મિત્રો ગૂગલનો જમાનો છે, તો આપણે એક ગૂગલ મેપની લિંક બનાવી અને ડિસ્ક્રિપ્શનમાં નાખી દેશો. તો એના ઉપર તમે ક્લિક કરશો ને તો તમારો મોબાઈલ જ તમને આ જગ્યા સુધી પહોંચાડી દેશે. અને જો આ જગ્યા તમને ગૂગલ મેપ ઉપર ન મળે તો ચોરવાડ પહોંચીને કોઈને કહેવું કે પંચનાથ મહાદેવે જવું એટલે હાથ પકડીને અહીંયા પહોંચાડી દેશે તમને. અને મિત્રો આ જગ્યાનું તમને એક્ઝેક્ટ લોકેશન આપું તો ચોરવાડથી જુજારપુર જવાનો રસ્તો છે. આ જે આગળ રસ્તો જાય છે એ જુજારપુર જાય છે અને આ બાજુ ચોરવાડ છે. અને અહીંયા બોર્ડ પણ મારેલો છે, શ્રી પંચનાથ મહાદેવ મંદિર, પાંડવો રચિત 6000 વર્ષ પૌરાણિક ગુફા. ચાલો મિત્રો, હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઘણી બધી જગ્યાઓ છે જે આપણે હજી પણ એક્સપ્લોર કરશું. અને આ વિડીયો જેટલો બની શકે એટલો શેર કરજો, જેથી આપણી જે આ જૂની ધરોહર છે એને આપણે જોઈ શકીએ નજીકથી. જય માતાજી, મળીએ નેક્સ્ટ બ્લોગમાં.